મીટર નહીં જઈને આવવાનું, 4 ડગલા હેડીને આવવાનું હતું. શેમ આટલી વાર કરી? લાયો ને ભાઈ, તારી બોના ઠેલા ના લાયો, ધીરે લાયો કે ફાસ્ટ લાયો? આઈ જ્યાં ખરા ને બાપા આવે, શું ખોટી મગજ મારી કરે છે તે અમેરિકા વાળી આ હગી બૂન છે ને, આ હગી બૂન છે. આવું શું રાખો, ઉતરેલી કઢી જેવું રાખો છો. ખુશ રહો. એ હતી તાણે કેવા ખુશ હતા? એ હતી અને આ મોટો હતો છે. હતો તો છે ને, એ મારી પોતાની બૂન છે. અને હમું રાખો મોઢું તમારું. અરે એમ નહીં, આ તારે બેનને થોડુંક વિચારવું જોઈએ યાર, ખાવામાં ધ્યાન રાખવું જોઈએ. હા 4 રોટલી બોન બહુ 10 રોટલી હોય, આખો ડબ્બો ખાઈ જાય લોટનો. આ ચેવી થઈ છે યાર. અને પાછી કહેશે વજન ઘટાડ્યું, 30 કિલો ઘટાડ્યું, હવે 120 છે. 120 શું છે, 6 મણ થયું. એટલે તમે ખવડાવવા જોશો? પણ હવે 1.5 મહિનો નહીં ખાશે ને મારું. તે તમારું શું જશે? અને આ ભર ઉનાળામાં આટલો વરસાદ પડ્યો, આ વાવાઝોડું આવ્યું, આ બધું રમણ ભમણ થઈ ગયું, તો વરસાદ ને વાવાઝોડું તો આવ્યું જ તું, તો આઈટમ બોમ્બ શું લેવા બોલાયો? મને કોણે યાદ કરી? અરે બોલો અજીજુ, તમે મને યાદ કરી કેમ? સોરી, તમને ખોટું લાગ્યું હોય તો હું તમને પેલું આઈટમ બોમ્બ બોલી ગયો યાર, મજા. અરે ના, એમાં શું, આખું ગામ મને આવી રીતે જ બોલાવે છે. આઈટમ બોમ્બ, તોપ, મિસાઇલ, કેટલા નામ છે. અરે ગામમાં આપણા વખાણ થાય છે આ બધા નામોથી. આઈટમ બોમ્બ, મિસાઇલ, અણુ બોમ્બ, ટોપ આવું બધું કહેતા હોય તો તમે અહીં શું લેવા આયા? પાકિસ્તાનની બોર્ડર ઉપર જાવ ને. તમે તો જબરા મજાકિયા છો. સારું થયું આ તો બધું પરાર હતું, નકર દિવાલે ભટકાણો તો મારું ફ્રેક્ચર થઈ જાય. ખરેખર એમ નહીં, હું શું કહું છું કે આ તારી બોન છે ને હગની? ના, કાકા બાપાની ખબર નહીં. એમ નહીં તો તારી માયાને કેટલા મહિના રાખી હતી પેટમાં? બધા 9 મહિના જ રાખી. નક્કી ભૂલ થઈ જાય છે, કેલેન્ડર ખોટું પડ્યું છે. 9 મહિના નહીં હોય, 18 મહિના રાખેલી છે. આમ જોતો ખરી પણ કેવા ધક્કા મારે છે. અને પેલી અમેરિકા વાળી એ આમ અડે ને થાય મને આમ કેવું સારું લાગતું. એ રહી આડા એટલે જર્જરિયા ઉપર તો અને આ રહી આડા તો કોટા વાગી હી. હવે એ અડે ના તાની એમ લાગતું તું કે કોક છોકરી અડે છે અને અડતી નહીં, આ સીધો ધક્કો મારે છે. ધક્કો નહીં મારતા, એ તમને ખાલી અડે છે ને તમે પડી જશો. તમારમાં પોશ નહીં. એટલે તમે આ જે કરો છો એને ખાલી અડ્યા કહેવાય? તો ધક્કો ચેવડી વાગે? બતાવ. ના બસ હવે મારી ઉંમર થઈ જશે, હવે હું ધક્કા વેઠું એ શક્તિ નહીં રહી. આજથી 20 વર્ષ પહેલા મળ્યા હોત ને તો હું ધક્કા લઈ લેત. હવે હું ધક્કા નહીં મારી, એક તો ધક્કા નહીં લઈ એક તો. હવે ડાપણ ના કરશો. ચાલ અમારી બુનનો કાકા હારું ચક ખાવા લઈ જો. જો મારી વાત સાંભળો, મારી તાકાત નહીં કે હું આમનું પેટ ભરી શકું. આગળ શીશડું બીસડું વઘારો, બરાબરનું ખવડાવો જેટલું. અરે જીજાજી, તમારે ઢોરો છે, આટલું બધા ખેતરો છે, આટલું તમે કમાવો છો, તમે ખાવા માટે લઈ જવાની ના પાડો. કેવા છે આ તો? અરે બુન હોબટ, પેલી અમેરિકા વાળી આવી હતી ને તે સ્પેશિયલ ગાડી કરીને ખવડાવવા લઈ જતા. અને તને તો હના લઈ જાય હેડે જલ્દી હાલ જ ને, હું એ તૈયાર થઈ જાઉં, તું એ તૈયાર થઈ જા. ગાડી વાળો આવે તો લઈ જઈએ, નકર હેડીને જવું પડશે. અરે સતુભા હાલ આવી જશે, ફોન કરો. કરીએ સતુભાઈ ફોન. પણ જવું તો પડશે જ. હાલીને જઈશું તો 2 રોટલા વધારે ખવાશે, પણ જઈશું તો ખરા. ના, ગાડીમાં જ જશું. ગાડી આવશે તો જવાશે. જો ભાઈ મને હેરાન ના કરતા, બરાબર? ગાડી આવશે જ. હા એ તો હવે તમને જોઈને તો એ જ્યો છે, બોનો જ્યો છે, બોલવાય નહીં રહ્યો, ભાડું લેવાય નહીં રહ્યો. ડબલ ભાડું આલવાનું હતું. હલો એટલે શાતુભાઈ, હું શું કહું છું, કઈ કામ નતું ખાસ. આ પેલા મારા હારી આયા છે ને, તે એમને હોટલમાં જમવા જવું છે. હા તું હોટલ ની વાત કરે, હું તાર ઘર બાજુ દેખાડો નહીં દઉં ભાઈ. તાર એને જમવા ડમ્ફર ગાડામાં જીમર લઈ જવો લઈ જા, પણ મન ફોન ના કરે, હું નહીં. એવું નહીં, પેલી અમેરિકાની લઈ જતા ને હવે તારી ભાભી એવું કહેશે કે ઓને લઈ જવી પડે કે એમ મારી 2 બોનને હરખું રાખો, એમ ન્યાય કરવાનો છે. અલ્યા ભાઈ આઈ જા, તાર ટાયર ફૂટ્યું મેં ના હરખું કરી આલ્યું, પૈસા ના આલ્યા, તાર જમ્પરના પૈસા હું આલી દઈશ, બધું આલી દઈશ, પણ મારું આબરૂ રાખ અને આય મારી સોગન છે, આય
આવેશ એવું કીધું છે કે હું આ વખતે કિલોમીટર ઉપર પૈસા નહીં લઉં, તો વજન ઉપર પૈસા લઈશ. હવે બહુ ડાપણ ના કરો, વજન ના કરો, આબરૂ ના કાઢો મારી બુનની. એ જે સહે છે પેલી ના કીધું તું ખાવા લઈ જવાનું, તે ગાડી વાળો ડફ લઈને આવી ગયો તો, અને તારું કીધું એટલે તો બોણા કાઢવા માંડ્યા. આવા દે બુન, આવા દે. આ જીજાજીને ને એમને બંનેને જોઈ લઈશું. આવા છે એવડો, પણ આ બધું તમે હગે વગે તો કરો હવે. વગે તમારે કરવાનું છે. તમારે કહેવાનો મતલબ આ બધું હું પાડ્યું? હું? તો તમે આ નહીં ઉપાડો તો આ તમને ઉપાડશે. ના આ બધું તમે ઉપાડશો. કાં તો બીજો એક ઓપ્શન છે, કાં તો આ ઉપાડીને લઈ જાઓ, કાં તો મને ઉપાડીને લઈ જાઓ. ના ભાઈ, ભગવાન મને ઉપાડે પહેલા હું આ ઉપાડ લઉં છું. હવે બુન મને તો બહુ જ મજા આવશે. પેલી અમેરિકા વાળી આવી હતી ને, તે જબ્બર નાટક કર્યો તો. હવે ઓણ હું નાટક કાઢું, તું જો હા, ખાલી. જો મારા શરીરની વાહે પડ્યા છે અને તારી હાલત તો જો કરી છે. હવે જો ઈ આમ હરેકડા જેવા થઈ ગયા છે ને, હાવ ચૂસાયેલા ગોટલા જેવા થઈ જાય ને, ત્યાં હું તેમનું લોહી પીએ હું.